હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે. એટલે શું? તો કે આજે હું તમારી સમક્ષ ધોરણ 10 એની અંદર ઇંગ્લિશ અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એમાં આઈડિયલ જે એના પેપર સેટ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે એના માટે જે તમને આજે કહેવાય છે ખાસ બાબત એ છે કે એના જે પેપર સેટ છે એટલે જે તમને એની બુક છે એ બુક તમે ઘરે બેઠા અત્યારે ઓનલાઈન મેળવી શકો છો અને એના માટે જે ઓફિશિયલ લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. તો સેક્શન એ વિશે આપણે અભ્યાસ કર્યા બાદ હવે સેક્શન બી વિશે જોઈએ. તો કે શું કહે છે સેક્શન બી? તો કે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે શું કહે છે? રીડ એટલે વાંચો. આ સ્ટાન્જા એટલે શું? તો કે તમને જે ફકરો આપવામાં આવ્યો છે એને વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન એટલે જે પ્રશ્નો છે એના જવાબ આપો. બસ. હવે આમાં તે પ્રશ્ન ના કરવાનો કે કંઈ ખબર નથી પડતી શું કરવાનું. ભાઈ ફકરો આપ્યો છે એની નીચે તમને પ્રશ્ન આપ્યા છે એનો તમારે જવાબ દેવો. ફકરો આપેલો છે ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. એટલે કે આ માય સોંગ જે આપણી પોએમ છે એમાંથી જ આ ફકરો આપવામાં આવેલો છે. જોઈએ આપણે પ્રશ્ન જોઈએ પછી એનો જવાબ જોઈએ. 16મો પ્રશ્ન આપણે તો કે શું કહે છે પ્રશ્ન આપણો? તો કે વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન. પ્રશ્ન શું કરે? જો વોટ એટલે શું, વિલ ધ સોંગ એટલે આ જે ગીત છે એ ડુ એટલે કરશે. આ જે સોંગ આ જે ગીત છે શું કરશે? ફોર ધ ચાઇલ્ડ એટલે બાળક માટે આ ગીત છે શું કરશે? અને ક્યારે? તો કે વેન એટલે જ્યારે બાળક છે ઇટ ઇઝ અલોન એટલે એકલું હોવું. બાળક જ્યારે એકલું હશે ત્યારે આ સોંગ છે એ બાળક માટે શું કરશે? આ પ્રશ્ન છે. જોઈએ જવાબ અને જવાબ જોયા પછી પણ આપણે ફકરાની અંદરથી પણ જોઈશું કે આ જવાબ ક્યાં છે. તો પ્રશ્ન શું છે? તો કે જો આ શું કરે છે એ તો આપણે જવાબની અંદર કંઈ રાખવાની જરૂર છે નહીં. એ પહેલાં કીધેલું કે હોટથી પ્રશ્ન કરે છે તો હોટની આપણે કાંઈ જરૂર નથી. હવે શું છે? તો કે પ્રશ્ન કંઈક આવો બને કે વેન ઇટ ઇઝ અલોન એટલે આપણે ઇટ એટલે કોના માટે વાત કરે છે? બાળક. તો આપણે કંઈક જવાબ આ રીતે લખી શકીએ તો કે વેન છે તો કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. અહીંયાથી તમારી શરૂઆત થશે. કેમ કે આ વોટથી પ્રશ્ન પૂછ્યો છે એને તમારે કાઢી નાખવાનું અને અહીંયા ઈટ એટલે કોના માટેની વાત કરે છે? બાળક માટેની વાત છે. બાળક માટે ઈટ શબ્દ વપરાય છે. તો વેન એટલે જ્યારે આ બાળક છે એ અલોન એટલે એકલું હોય છે તો આ જે સોંગ આ જે ગીત છે ને આ સોંગ એ વિલ શા માટે? તો કે જો આ વિલ આપેલું છે ભવિષ્યની વાત છે એટલે એ વિલ સિટ બાય હિઝ સાઈડ. સિટ એટલે બેસ છે, બાય હિઝ સાઈડ એટલે કે એની બાજુમાં બેસ છે. આ ગીત છે ને બાજુમાં બેસ છે, બાળકની બાજુ. એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર. વિસ્પર એટલે શું થાય? કાનમાં કહેવું. કાનમાં કહ્યું એના કાનમાં કહે છે બાળક. આ તમારો જવાબ થયો. હવે આ જે જવાબ છે એને આપણે ફકરાની અંદર જોઈએ. જો અહીંયા કહે છે ને કે વેન, જો આ જવાબ છે ફકરાની અંદરથી આપણે ગોતી તો કે વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ. એટલે વેન એટલે કે જ્યારે, યુ એટલે અહીંયા કોની વાત થાય છે? કે બાળકની વાત થાય છે. એટલે એ બાળકની વાત છે. વાત કોની છે? ચાઇલ્ડની. તો કે વેન યુ આર અલોન એટલે તું એકલો હોઈશ એટલે ઇટ એટલે અમારું જે ગીત છે એ વિલ સીટ એટલે બેસ છે બાય યોર સાઈડ તારી બાજુમાં બેસ છે એન્ડ વિસ્પર ઇન યોર ઇયર એટલે તારા કાનની અંદર કહે છે. તો અહીંયાથી તમારો આ જવાબ છે એ શરૂ થાય છે અને અહીંયા તમારો જવાબ શું થાય છે? પૂર્ણ થાય છે. પહેલો પ્રશ્ન ક્લિયર. 16મો પ્રશ્ન ક્લિયર. હવે 17મો પ્રશ્ન જોઈએ. સત્તરમો પ્રશ્ન છે. શું કહે છે? ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. એટલે આ જે 17મો પ્રશ્ન છે ને આપણને ટ્રુ ફોલ્સમાં પૂછેલો છે એટલે કે ખરું કે ખોટું. તો શું કહે? આ સોંગ છે એ વિલ ટચ એટલે સ્પર્શ કરશે. ગીત છે સ્પર્શ કરશે કોને? હેડ એટલે માથાને આ ગીત છે સ્પર્શ કરશે. અને કોનું માથું? ચાઇલ્ડ એટલે બાળક. શું આ ગીત છે એ બાળકના માથાને સ્પર્શ કરશે? ભવિષ્ય છે કરશે કે નહીં કરે? તો એ પ્રશ્ન આપણે ખરા અથવા તો ખોટા એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સમાં જવાબ દેવાનો. તો આની અંદર જવાબ શું આવશે? તો કે જવાબ આપણો આવશે ટ્રુ એટલે કે સાચું. હા, આ ગીત છે એ બાળકના માથાને સ્પર્શ કરશે. જોઈએ આપણે જવાબ ફકરાની અંદરથી જવાબ ગોતીએ. જો છે ને ઓમ માઇન છે ને ધીસ સોંગ ઓફ માઇન એટલે કે આ મારું સોંગ છે વિલ ટચ એ સ્પર્શ કરશે યોર એટલે કે તારું ફોર હેડ એટલે તારા માથાનો જે આગળનો ભાગ છે એને સ્પર્શ કરશે. આ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. અને કેવી રીતે સ્પર્શ કરશે? તો કે કિસ હોય એક ચુંબન હોય અને એ શેનું ચુંબન? તો કે બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. બ્લેસિંગનો અર્થ શું થશે? આશીર્વાદ. તો કે આશીર્વાદ રૂપી ચુંબનથી આ મારું ગીત છે તને સ્પર્શ કરશે.
પણ આ બધું આપણે કદાચ ના લખીએ તો ચાલે, પણ તમારે શું છે આ ફકરાની અંદર તો તમારે ખરું કે ખોટું જવાબ દેવાનો, એટલે આપણો જવાબ શું થશે? ટ્રુ. કેમ કે જો અહીંયા કીધું છે એક ટચ એટલે સ્પર્શ કરશે માથાના આગળની ભાગની અંદર. ઓકે, આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? તો કે હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક ઓફ ઇટ. ફરીને કહું છું કે હાઉ એટલે કેવી રીતે, ડઝ ધ સોંગ આ ગીત છે ને એ કેવી રીતે, એક્ટ એટલે શું થાય, કોઈ ક્રિયા કરશે, કોઈ કામ કરશે. આ ગીત છે એ કેવી રીતે કોઈ કામ કરશે, વેન એટલે જ્યારે, ધ ચાઇલ્ડ એટલે બાળક છે ને, થિંક ઓફ ઇટ બાળક છે એના વિશે વિચારતું હોય તો આ ગીત છે એ કઈ રીતે કાર્ય કરશે. તો શું કહે છે? તો જો જવાબ આપણો શું થશે? આ હાવથી પ્રશ્ન પૂછે એટલે જવાબની અંદર હાવ તો ક્યારેય આવશે નહીં. કરતા કોની વાત છે? તો કે આ વેન એટલે સમયની વાત દર્શાવે છે, એટલે વેન ધ ચાઇલ્ડ થિંક, એટલે જો આ વેન ધ ચાઇલ્ડ થિંક, તો આ બધું છે તમારે જવાબની અંદર રાખવાની જરૂર નથી. આ કઈ જવાબની અંદર રાખવાની જરૂર નથી. શું કહે છે? તો કે વેન ધ ચાઇલ્ડ એટલે જ્યારે બાળક, થિંક્સ એટલે વિચારે છે, ઓફ ઇટ એટલે બાળક તેના વિશે, પોતાના વિશે વિચારે છે, તો ઓફ ધ સોંગ આ ગીત છે, ઇલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એન્ડ ટચ હિઝ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. જો બાળક જ્યારે વિચારે છે પોતાના વિશે તો આ ગીત છે ને એ સોંગ એ વિચારે છે, તો આ સોંગ છે, ગીત છે એ વાઇન્ડ એટલે વીંટળાઈ જશે, એ વીંટળાઈ જશે એની આજુબાજુ, એનું મ્યુઝિક છે, એનો જે અવાજ છે એનો આજુબાજુ શું થશે? વીંટળાઈ જશે. રાઉન્ડ એટલે ગોળ ગોળ અને વાઇન્ડ એટલે વીંટળાઈ જવું. અને ધ ચાઇલ્ડ બાળક છે ને લાઇક ધ ફોન્ડ, ફોનનો અર્થ શું થશે? તો કે ફોન્ડ એટલે પ્રેમાળ, પ્રેમ ભર્યું, અને લવ એટલે ફોન્ડ એટલે કે પ્રેમ ભર્યો, અને આર્મ એટલે હાથ, અને એ હાથ છે નો લવનો તમારો હાથ, આપણો પ્રેમ ભર્યો હાથ. આપણે કહેવાય ને માતા હોય તો માતા પોતાના બાળકને પ્રેમ ભર્યો એનો હાથ એને આજુબાજુ ફેરવી. તો આ ગીત છે ને બેટા સમજાવે છે એના દીકરાને કે મારું જે ગીત છે ને એ તારી આજુબાજુ પ્રેમાળ મારા હાથથી એ મારું ગીત છે ને તારી આજુબાજુ વીંટળાઈ જશે. એન્ડ ટચિસ હિઝ ફોરહેડ અને ટચ કરશે, સ્પર્શ કરશે ફોરહેડ આગળના ભાગમાં, માથાના આગળના ભાગમાં, લાઈક અ કિસ એક ચુંબન ઓફ બ્લેસિંગ એટલે આશીર્વાદ રૂપી ચુંબન હોય એ રીતે. તમારો જવાબ થયો કે હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક ઓફ ઇટ. જ્યારે બાળક છે પોતાના વિશે વિચારતું હોય તો આ ગીત કઈ રીતે મદદ કરશે. આ તમારો જવાબ થયો. ફકરાની અંદર આપણે જોઈએ જોયા છે કે માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ. ફરીને કહું છું આ ફોન્ડ એટલે શું? તો કે પ્રેમાળ ભર્યો, આર્મ એટલે તમારા એટલે હાથ, હાથ એક પ્રેમાળ ભર્યો હાથ, અને પ્રેમાળ ભર્યો એટલે કે લવનો જે હાથ છે એ અમારું ગીત છે. ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ એ ટચ કરશે, સ્પર્શ કરશે તારા ફોરહેડ, તારા માથાના આગળના ભાગમાં, લાઈક અ કિસ એટલે ચુંબન, અને બ્લેસિંગ એટલે આશીર્વાદ રૂપી ચુંબન હોય એવી રીતે. વાઇન્ડ જો અહીંયાથી તમે કહી શકો કે શરૂઆત અહીંથી કરી શકાય. ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ વીંટળાઈ જશે ઇટ સોંગ. ફરીને કહું કે ધીસ સોંગ, પ્રશ્ન એકવાર ફરીને આપણે જોઈ લઈએ શું પ્રશ્ન કહેવા માંગતો હતો. હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક. તો ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ એટલે વીંટળાઈ જશે ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ એટલે એક પ્રેમ ભર્યો હાથ હોય, એ પ્રેમાળ હાથ હોય એ રૂપી મારું જે ગીત છે તારી આજુબાજુ વીંટળાઈ જશે. અને ધીસ સોંગ ઓફ માય વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. તો આ રીતે બાળક જ્યારે એકલું હશે ત્યારે એને શું કરશે? હેલ્પ કરશે, મદદ કરશે. જોઈએ નેક્સ્ટ પેજ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે આ જે પેરેગ્રાફ છે એને વાંચો અને એનો તમે જવાબ આપો. તો અહીંયા કંઈક પેરેગ્રાફ આપણને મોટો આપેલો છે, એ બધું કંઈ જોવાની જરૂર છે નહીં. જોઈએ આપણે પ્રશ્ન જોઈએ પછી પેરેગ્રાફની અંદર ઉતરીએ. પ્રશ્ન પહેલાં શું કહે છે જોઈએ. તો આપણો પ્રશ્ન શું છે? તો કે હાઉ ડીડ જોન ક્લોઝ ધ ડોર વેર ડીડ હી ડ્રોપ હિઝ બુક. જો હાઉ એટલે કેવી રીતે. આ જોન નામનો એક વ્યક્તિ છે એ શું કરે છે? ક્લોઝ કરે છે, ભાણું છે બંધ કરે છે. તો કે હાઉ ડીડ જોન ક્લોઝ ભાણું બંધ કરે છે ધ ડોર. કેવી રીતે આ જોન છે ને બાણન બંધ કરે છે? તો આ જોન છે ને એ બાણન ધક્કો મારીને બંધ કરશે. બાણું આપણે બંધ કરતા આપણે ધક્કો મારીને જ કરીએ કે ફો લઈને ના બંધ કરીએ. પછી બીજો પ્રશ્ન કરે છે એની અંદર તો કે વેર ડીડ હી ડ્રોપ હિઝ બુક. અને વેર એટલે ક્યાં, ડ્રોપ એટલે રાખવું, મૂકવું. એની બુક છે ને એ બુક ક્યાં રાખે છે? બસ આ બે પ્રશ્ન છે.
અહીંયા જોઈ લઈએ, પછી પેરેગ્રાફની અંદર જોઈએ. પહેલો પ્રશ્ન છે તો જો હાઉ ડીડ પ્રશ્ન કર્યો તો આપણે હાવને આ જવાબની અંદર રાખવાની કોઈ જરૂર નથી. વાત કોઈની થાય છે? જોનની. તો જોનથી શરૂઆત થાય તો કે જો જોન પછી આ ક્લોઝ છે ને તો ક્લોઝનું ક્લોઝ આવે, પણ અહીં જો ડીડ આપણને શું આપેલું છે તો કે ડીડ આપણને ભૂતકાળની અંદર જો આટલું તો આપણે જવાબની અંદર કંઈ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે એ પ્રશ્ન પૂછે એનાથી કંઈ શરૂઆત કરવાની ના હોય. તો હવે આ જે જોન છે તો કે આ જોનનું જોન, પછી આ ક્લોઝ છે તો કે ક્લોઝનું ક્લોઝ, પણ અહીંયા જો આપણને શું આપેલું છે ડીડ, તો કે અહીંયા ક્લોઝનું શું થઈ જાય? ક્લોઝડ થઈ જાય. શા માટે? તો કે ડીડ ભૂતકાળ છે તો અહીંયા આપણે ભૂતકાળ કરવું પડે. તો કે જોન ક્લોઝ ધ ડોર, એટલે જોન છે એ બારણાને બંધ કરે છે, પણ કેવી રીતે? વિથ ફોર્સ. ફોર્સ એટલે ધક્કો મારી, ધક્કો મારી. જો આ પેરેગ્રાફ ને એવું હોય તો એની અંદર ફરજિયાત એવું ના હોય કે જે તમને શબ્દ આપ્યો છે, અહીંયા તમને શબ્દ આપ્યો છે એને શબ્દ રિલેટેડ એની અંદર હોય. ઘણીવાર તમને એનો સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ પણ પૂછી લે. તો આ જે જોન છે એના બારણાને ફોર્સ એટલે ધક્કો મારીને બંધ કરે છે. બીજો પ્રશ્ન શું કરે છે? વેર ડીડ હી ડ્રોપ હિઝ બુક. તો આ વેરને તમારે જવાબમાં કંઈ રાખવાની જરૂર નથી. અહીંયા વાત કોઈની છે? હીની વાત છે. તો જો અહીંયા હીની શરૂઆત કરી દીધી, આ વેર ડીડ કાઢી નાખવાનું. તો કે જો અહીંયા હી, પછી આ ડ્રોપ, તો કે ડ્રોપનું ડ્રોપ, પણ અહીંયા ડીડ પાછું ભૂતકાળ છે તો એનું શું કરવું પડશે? ભૂતકાળ કરવું પડશે. ડ્રોપ્ડ. હી ડ્રોપ્ડ અને હિઝ બુક, એની બુક છે એને ક્યાં મૂકે છે? તો કે ઓન અ ચેર, એટલે એક ખુરશી છે એના ઉપર મૂકે છે. આ જવાબ થઈ ગયો. હવે આને આપણે ફકરાની અંદર ગોતીએ તો પહેલો શું પ્રશ્ન છે? તો કે હાઉ ડીડ જોન ક્લોઝ ધ ડોર, એટલે જોન છે બારણાને કઈ રીતે બંધ કરે છે? તો આપણે જોઈએ જવાબ શું કહે છે. જો અહીંયા છે ને તો કે જોન સ્લેમ ધ ડોર. ભાઈ સ્લેમ એટલે એનો અર્થ શું નીકળશે? તો કે બળજબરીપૂર્વક કરે છે, એટલે બારણું બંધ કરે છે. કદાચ તમે સ્લેમ લખો તો પણ કંઈ વાંધો નથી. તો બસ આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. હવે એની અંદર આપણને બીજો પ્રશ્ન પૂછેલો કે એ બુક છે એ બુકને ક્યાં મૂકે છે? તો જો હી ડ્રોપ, અહીંયા શું આપેલું છે? એન, પછી ડ્રોપ. તો અહીંયા આપણે વાત કોની કરીએ છીએ? જોનની કરીએ છીએ. તો કે હી ડ્રોપનું ડ્રોપેડ હિઝ બુક ઓન અ નિયર બાય ચેર. હવે કદાચ તમે નિયર બાય ના લખો તોય વાંધો નહીં, લખો તોય કંઈ વાંધો નહીં. ક્યાં મૂકે છે? ચેર છે ને, આ ચેર ખુરશી એના ઉપર મૂકે. આ આપણા પ્રશ્નનો જવાબ. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, 20મો પ્રશ્ન. તો કે હુ વેલકમ જોન. હુ એટલે હુનો અર્થ શું થશે? કોણ. કોણ છે જે વેલકમ કરે છે? કોનું વેલકમ કરે છે? જોનનું. તો જોનનું વેલકમ કોણ કરે છે? તો જોન્સ મોમ, એટલે જોન છે એના મધર માતા વેલકમ કરે છે. કોનું? જોનનું. તો અહીંયા જો વેલકમ ભૂતકાળની વાત છે એટલે અહીંયા ભૂતકાળનું ભૂતકાળ થયું. કોણ છે જોનનું વેલકમ કરે છે? તો જોન છે એની માતા એ જોનનું વેલકમ કરે છે. જોઈએ હવે ફકરાની અંદર જોઈએ. જો હિઝ મોમ વેલકમ થઈ ગયો. અહીંયા આપેલું હોય પછી જવાબની અંદર આપણે એવી એવી રીતે ના લખવાનું હોય, આપણે થોડુંક સુધારો વધારો કરવો પડે. અહીંયા છે હિઝ મોમ વેલકમ, તો આપણે શું જવાબ લખી શકીએ? જોન્સ મોમ વેલકમ. અથવા તો અહીંયા હિઝ મોમ આપ્યું તો આપણે શું કરવું પડે? જોન્સ મોમ વેલકમ. એટલે જોનની માતા છે એ શું કરે છે? એનું વેલકમ એટલે કે સ્વાગત કરે છે. આપ્યું જોન્સ મોમ વેલકમ. અને હિમ એટલે કોનું? તેનું. તેનું એટલે કોનું? જોનનું. ત્યાર પછી આગળ જોઈએ. હા, 31મો પ્રશ્ન. તો કે વોટ ડીડ જોન્સ મોમ બેક? વેર ડીડ સી પુટ ધ પ્લેટ? એટલે વોટ ડીડ જોન્સ મોમ, એટલે વોટ એટલે શું? આ જોનની માતા છે એ બેક. બેક એટલે શું થશે? શેકવું. જોનની માતા છે શું શેકતી હતી? શું ગરમ કરતી હતી? શું શેકતી હતી? તો શું કહે છે? અને બીજો પ્રશ્ન તો કે વેર ડીડ સી પુટ ધ પ્લેટ? અને શેક્યું પછી એની જે પ્લેટ હતી એને પ્લેટને ક્યાં મૂકી? ડીશ હતી ક્યાં મૂકી? તો પહેલો પ્રશ્ન છે એ શું શેકતી હતી? તો જોઈએ. જો વોટથી તમારો શું છે? પ્રશ્નની શરૂઆત થાય છે. તો આ વોટ છે એને તમારે કંઈ રાખવાની જરૂર નથી. વાત કોઈની છે? જોન્સના માતાની. તો અહીંયાથી તમે શરૂઆત કરો. તો જો જોન્સ મોમ બેક, તો કે બેકનું બેક, પણ અહીંયા તમને શું આપેલું છે? ડીડ. તો અહીંયા શું લાગ્યું? ઈડી, એટલે ભૂતકાળ કરવું પડે. તો કે હા. તો કે જોન્સ મોમ બેક શેકતી હતી. શું શેકતી હતી? કુકીઝ, બિસ્કિટ. અને સી પુટ તેને મૂક્યું ધ પ્લેટ અને ઓન ધ કાઉન્ટર. કાઉન્ટર ઉપર મૂક્યું. કાઉન્ટર હતું એના ઉપર મૂકે છે ડીશને. અને એ કાઉન્ટર ક્યાં હતું? નિયર ધ ઓપન વિન્ડો. એક ખુલ્લી બારી હતી. ખુલ્લી બારી પાસે એક કાઉન્ટર હતું અને કાઉન્ટર ઉપર આ ડીશને મૂકે છે. શું શેકતી હતી? કુકીઝ. કુકીઝ એટલે બિસ્કિટ. તો
આ જવાબ થઈ ગયો. ફકરાની અંદર આપણે જોઈએ તો કે વોટ ડીડ જોન્સ મોમ બેક જોઈએ. હાલો જો અહીં આપેલું છે તમને બેક આપેલું છે તો કે હા, તો પછી આપણે લખવું પડે તો કે જોન્સ મોમ લખવું પડે, લખી નાખવાનું જોન્સ મોમ, મેમ નહીં મોમ. જોન્સ મોમ બેક કુકીઝ શેકતી હતી અને ઓન ધ કાઉન્ટર નિયર. પછી આ કાઉન્ટર નિયર છે પછી આપણે મૂકવું પડે તો કે સી પુટ એટલે મૂક્યું. સાહેબ પુટનું પુટડા ન થાય. પુટનું પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, ત્રણેય રૂપ સરખા જ રહે. પછી શું કરે છે, કુકીઝ શેક્યું અને સી પુટ એટલે મૂકે છે ઓન ધ કાઉન્ટર ઉપર મૂકે છે. કાઉન્ટર ક્યાં હતું તો કે નિયર ધ ઓપન વિન્ડો, એટલે કે એક ખુલ્લી બારી હતી, એક ખુલ્લી બારી પાસે શું કરે છે તો કે એને મૂકી દે છે. એટલે આપણો જવાબ છે અહીંયાથી શરૂઆત થયો અને આપણો જવાબ છે અહીંયા પૂરો થશે. ફકરાની અંદર ફરીને કહું છું જે આપ્યું હોય બધું એમ નામ ન હોય, થોડો ઘણો આપણે આ રીતે સુધારો વધારો કરવો પડે. અને આ સુધારો વધારો આ જે કહે છે એ આપણે અહીંયા પ્રશ્નની અંદર આપેલો છે, આપણે જોઈએ તો જો જોન્સ મોમ બેક કુકીઝ અને સી પુટ. આ સી પુટ આપણે મૂકવું પડ્યું એટલે ફકરાની અંદર શું તો કે સી પુટ એટલે મૂકે છે શું પ્લેટ. બસ પ્લેટ પાસે લખવાનું ઓન ધ કાઉન્ટર અને નિયર ધ ઓપન વિન્ડો. એ પ્લેટ હતી અને કહેવાય છે ઓપન વિન્ડો હતો એની પાસે વિન્ડો બારી એની પાસે શું કરે છે મૂકે છે. જો સી પુટ પ્લેટ આ લખી નાખવાનું. પછી તો ફકરો આપ્યો હોય, પ્રશ્ન આપ્યો હોય એટલે પછી ખ્યાલ આપણને પડી જાય. તો કે સી પુટ પ્લેટ ક્યાં મૂકે છે ઓન ધ કાઉન્ટર અને નિયર ઓપન ધ વિન્ડો, ખુલ્લી બારી હતી ત્યાં મૂકે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 22મો પ્રશ્ન. હુ વોઝ પોપ. જો નામ કેવું, હુ એટલે કોણ અને વોઝ એટલે હતું, પોપ. આ પોપ છે એ કોણ હતું તો જોન છે ને એના દાદા હતા. જો શું કહે તો પ્રશ્ન આપણને પૂછ્યો છે હુથી, તો આ હું ને તમારે જવાબની અંદર રાખવાની કોઈ જરૂર નથી. તમારે વાત કોઈની છે પોપની, તો આ પોપ છે તો કે પોપ પછી વોઝ હતું તો કે વોઝનું વોઝ એટલે પોપ હતા. કોણ હતા તો કે જોન છે ને એના ગ્રાન્ડ ફાધર એટલે કે એના દાદા હતા. જવાબ થઈ ગયો. જોઈએ આપણે ફકરાની અંદર જો શું કહે છે, અહીંયા આપેલું છે આપણને પોપ જોન્સ ગ્રાન્ડ. જો કે છે ને પોપ આપેલું છે પોપ તો કે હા એ જોન્સ ગ્રાન્ડ એટલે કે દાદા. અને કેમ આવતા હતા થ્રુ ધ ડોર, બારણું હતું એમાંથી આવતા હતા. પણ એ બધું આપણે લખવાની જરૂર નથી કારણ કે ક્યાંયથી આવતા એ આપણને નથી પૂછવું. આપણને શું પૂછ્યું છે કોણ હતા, તો આ પોપ છે એ કોણ હતા જોન્સ ગ્રાન્ડપા એટલે કે એના દાદા હતા. અહીંયા આપણો જવાબ શું થાય છે પૂરો થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 23મો પ્રશ્ન. વોટ હેઝ ધ ફેમિલી પ્લાન ડ્યુરિંગ ધ સ્પ્રિંગ. વોટ એટલે શું, આ ફેમિલી છે ને ફેમિલી એમનું જે કુટુંબ છે એને શું પ્લાન કર્યો, શું પ્લાન રચ્યો અને ક્યારે. ડ્યુરિંગ એટલે શું થાય છે દરમિયાન, એ સમય દરમિયાન. અને સ્પ્રિંગ એટલે વસંત ઋતુનો સમય હતો એ દરમિયાન આ ફેમિલી છે એને શું પ્લાન ઘડ્યો, ક્યાં જવું હતું, ક્યાં ફરવા જવું હતું, શું પ્લાન હતો એમ. તો શું કહે છે તો ફેમિલી. પણ આ ફેમિલીની કોઈની વાત થાય છે તો કે જોન્સ ગ્રાન્ડપા હેઝ પ્લાન. અથવા તો એમ ના લખો તો તમે એવું પણ લખી શકો ધ ફેમિલી પ્લાન, તો પણ ચાલો બે સાચું જ છે. પછી એમ ન કહેતા કે આમ જ તે હા એવું ન હોય, આમ પણ સાચું. શું કહે છે તો કે જોન્સ ગ્રાન્ડપા હેઝ પ્લાન એટલે જે એના દાદા હતા એને પ્લાન કર્યો. શું પ્લાન કર્યો, અ ફિશિંગ જે ટ્રીપ કહેવાય ને, ટ્રીપમાં જઈએ આપણે ટૂરમાં જઈએ તો કે એની ટ્રીપ ઘડે. અને વાઇલ કે હિઝ મોમ હેઝ પ્લાન, અને એ પ્લાન આ ક્યારે ઘડે છે તો કે વાઇલ એટલે કે જ્યારે હિઝ મોમ એની માતા છે ને જોનની માતા હેઝ પ્લાન એની માતાએ પ્લાન કર્યો હતો. અને શેનો તો કે એન્યુઅલ ક્લિનિંગ. એન્યુઅલ એટલે શું થાય છે વાર્ષિક, અને ક્લિનિંગ એટલે શું થાય સફાઈ, વર્ષે સફાઈ કરવાની હોય. તો કે વાર્ષિક સફાઈનો જ્યારે પ્લાન આ જોનની માતાએ ઘડ્યો તો એના જોનના દાદા છે એને પણ પ્લાન ઘડ્યો. શેનો ફિશિંગ ટ્રીપ. બસ આ ફેમિલી છે એનો શું હતો પ્લાન હતો ઓફ ધ હાઉસ. એટલે શેની એન્યુઅલ ક્લિનિક શેની કરવાની હતી તો કે હાઉસની, ઘરની વાર્ષિક સફાઈ. જો અહીંયા આપણને આપેલું સ્પ્રિંગ ઇઝ હિયર. સ્પ્રિંગ ઇઝ હિયર એટલે શું, સ્પ્રિંગ એટલે વસંત, અને હિયર એટલે અહીંયા આપે છે બધી અર્થ ઇવન ન થાય કે અહીંયા તે બધી, પણ સ્પ્રિંગ ઇઝ હિયર એટલે કે હવે વસંત ઋતુ આવી ગઈ. આ કોણ બોલે છે પોપ સેડ. અને પોપ કોણ છે તો કે જોનના દાદા એ બોલે છે.
અને શું કહે છે એન્ડ યુ નો વોટ ઇઝ ધ મીન, એનો અર્થ શું છે તું જાણીશ પછી એવો પ્રશ્ન કરે છે. તો શ્યોર હા ચોક્કસ જોન છે એ અગ્રી થઈ જાય એટલે સહમત થઈ જાય. અને અવર એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ઇઝ કમિંગ અપ, એટલે કે આપણી વાર્ષિક જે ફિશિંગ ટ્રીપ છે એ કમિંગ અપ એટલે આવી રહી છે. તો આ જો પ્લાન કરે છે બોલે છે ને, કારણ કે જોઈએ ને દાદા બોલે છે અહીંયા, તો આ તમારો પ્લાન થયો ભાઈ. ફકરાની અંદર આ રીતે આપ્યું હોય, ફરીને કહું છું બધું એ રીતે ન લખવાનું હોય, આપણે એડિટિંગ કરીને લખવું પડે. ત્યાર પછી આઈ વોઝ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લિનિંગ, એટલે વાર્ષિક સફાઈ વિશે હું વિચારી રહી હતી. આ જોન્સ મોમ છે ને એ સજેસ્ટેડ, એટલે એ શું કહે છે સૂચવે છે કે હું તો સફાઈ વિશે વિચારતી હતી. અને દાદાએ શું કર્યું તો કે એક ટ્રીપ નક્કી કરી. આ તમારો શું થયો જવાબ થયો. આની અંદર એડિટિંગ આપણે કરવું પડે, સુધારા વધારા કરવા પડે. આની જવાબની અંદર આપણે આપેલું છે. જોઈએ નેક્સ્ટ હવે. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. સ્ટડી કરો, અભ્યાસ કરો. ફોલોઈંગ ડેટા એટલે જે તમને આ ડેટા આપેલો છે, જે માહિતી આપેલી છે એનો શું કરો અભ્યાસ કરો. એન્ડ આન્સર પછી જવાબ આપો. જે ક્વેશ્ચન તમને પ્રશ્ન આપેલા છે ગિવન બિલો એટલે નીચે તમને જે પ્રશ્ન આપ્યા છે એનો જવાબ આપો. તો અહીંયા તમને જો એક ડેટા આપેલો છે, આ ડેટા તમે જોઈ શકો છો. શું કહે છે કેસ મેમો, પછી આ બીજે એન્ડ સન્સ. એ શું છે આ બીજે એન્ડ સન્સ? તો કે ઓનર માલિક. ત્યાર પછી અહીંયા તારીખ આપેલી છે, પછી આ તમને સરનામું આપેલું છે, પછી આ ક્વોન્ટિટી એટલે શું થશે જથ્થો. આ બિલ છે એનો નંબર આપેલો છે. પછી પાર્ટિક્યુલર્સ એટલે કઈ પ્રકારની વસ્તુ છે, તો કે બોટલ છે, ટિફિન છે, બકેટ્સ છે, આ બધી વસ્તુ છે. એનો ભાવ શું છે તો કે 200 રૂપિયા, 150 રૂપિયા, 100 રૂપિયા. પછી અમાઉન્ટ તો કે 2000 રૂપિયા. એટલે એકના 200, તો અહીંયા 10 વસ્તુ તમે લે એટલે કેટલા થાય 2000. એટલે આ ટોટલ આપેલો છે. અને છેલ્લે ટોટલ કેટલો થાય છે 8500. તો આવી કંઈક આપણને માહિતી આપેલી છે. આ થોડુંક આપણે જોયું, પ્રશ્ન જોઈએ પછી ખબર પડે શું કહે છે. પ્રશ્ન જોઈએ તો કે હુ ઇઝ ધ સેલર. સેલ એટલે શું થાય વેચવું. સેલ એટલે શું થાય વેચવું. બાય એટલે ખરીદવું. તો સેલર એટલે શું તો કે વેચનાર. સેલ એટલે વેચવું, તો સેલર એટલે શું થાય તો કે વેચનાર. તો વેચનાર કોણ છે તો કે બીજે એન્ડ સન્સ ઇઝ ધ સેલર, એટલે માલિક ઓનર હોય એ જ વસ્તુ વેચે ને, એ જ વસ્તુ વેચતા હોય જેની પાસે હોય. તો બીજે એન્ડ સન્સ ઇઝ ધ ઓનર. આ તમારો જવાબ થઈ ગયો. હવે આમાં તમારે જવાબ લખવો છે તો પછી આ હુ છે ને તમારે કાઢી નાખવાનું હોય. જવાબની અંદર હુનું થોડુંક લખાય છે. હુ ઇઝ ધ સેલર, તો બીજે એન્ડ સન્સ ઇઝ ધ સેલર. આ તમારો રાઈટ આન્સર. જોઈએ ફકરાની અંદર તો જો બીજે એન્ડ સન્સ અહીંયા તમને સ્વાભાવિક રીતે ચોખ્ખું આપેલું છે, તો ખબર પડી જ જાય આપણને કે આ ઓનર હોય, માલિક હોય. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન શું છે તો કે વેન વેર ધીઝ સેલ્સ મેડ. વેન એટલે શું થશે તો કે એ ખબર હોય ને તો બધું આવડી જાય. ક્યારે ધીસ એટલે કે આ સેલ્સ મેડ એટલે આ જે વસ્તુ છે વેચાણ એનું ક્યારે થયું છે, એટલે કે આ બિલ છે ક્યારે બનેલું છે. બિલ ત્યારે બન્યું હોય જ્યારે વસ્તુ વેચાણ હોય. તો અહીંયા તમે શું કહે છે તો કે ધીસ સેલ્સ વેર મેડ ઓન 25 સપ્ટેમ્બર 2021. બરાબર ને, રાઈટ ને. 25 9મો મહિનો એટલે સપ્ટેમ્બર, પછી 10મો એટલે ઓક્ટોબર. તો કે 25 સપ્ટેમ્બર અને 2021 એટલે 2021. તો અને જ્યારે તારીખ બતાવી તો ખાસ યાદ રાખજો અહીંયા શું આવે ઓન આવે. એટલા માટે અહીંયા ઓન મૂક્યું. સાહેબ ઓલામાં ક્યાંય ઓન હતું નહીં, તમે શા માટે મૂક્યું તો જ્યારે તારીખ બતાવી ત્યારે ઓન શબ્દ વપરાય એટલા માટે. તો શું કહે છે ધીસ સેલ્સ વેર મેડ. હવે આ વેનથી તમને શું કરેલો છે પ્રશ્ન પૂછેલો, તો આ વેન તો નીકળી જાય અને તમે શું લખી શકો તો કે ધીસ સેલ્સ મેડ અહીંયા તમને આપેલું છે. તો ધીસ સેલ્સ વેર મેડ એટલે આ સેલ છે એને બનાવવામાં આવ્યું. હવે વેર શા માટે આવ્યું તો કે વાક્ય ભૂતકાળમાં છે ને એટલે. તો કે ધીસ સેલ્સ વર મેડ. આને હકીકતની અંદર વર વચાય પણ આપણે શું બોલતા હોય છે વેર બોલતા હોય. બાકી હકીકતમાં વર કહેવાય. તો કે ધીસ સેલ્સ વર મેડ ઓન 25 સપ્ટેમ્બર 2021. આ તમારો જવાબ. અને આપણે કેસ મેમો જે આપેલો છે એની અંદર પણ જોઈ લઈએ. જો 25 તારીખ 9મો મહિનો 2021 અને આ બિલ બનેલું છે. તો જેથી વસ્તુ વેચાણી તે દિવસે બિલ બનેલું હોય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની ટાઈપ્સ ઓફ આઇટમ વેર સોલ્ડ. સોલ્ડ એટલે શું થશે વેચાવું. અને હાઉ મેની એટલે શું તો કે કેટલી. ટાઈપ એટલે પ્રકાર.
કેટલા પ્રકારની આઈટમ એટલે કે વસ્તુ છે એ સોલ્ડ એટલે વેચાણી. કેટલા પ્રકારની, કેટલી વેચાણી એમ નથી, કેટલા પ્રકારની છે. તો આનો જવાબ શું આવશે? તો કે 3 types of item were sold. કેટલા પ્રકારની? તો કે આ હાઉ મેની તમને પ્રશ્ન પૂછેલો છે, તો હાઉ મેની તમારા જવાબની અંદર આવે નહીં. તો તમે શું કહી શકો? અહીંયા જવાબ 3 પ્રકારની છે એટલે તમે અહીંયા 3 લખવા લો તો થઈ જાય. તો કે 3 types of item were sold. જવાબ થઈ ગયો છે અહીંયા પણ 3 types of item were sold. કઈ રીતે 3 ટાઈપ આવ્યું જોઈએ, તમને બતાવું એટલે ખ્યાલ આવશે. કેટલા પ્રકારની વસ્તુ વેચાણી એમ છે, કેટલી વેચાણી એમ નહીં. તો જો એક આ બોટલ છે, બીજું ટિફિન છે અને ત્રીજું બકેટ છે. આ 3 વસ્તુ છે. તો 1, 2 અને 3 પ્રકારની વસ્તુ વેચાણી. આ તમારો જવાબ. કેટલી વેચાણી એમ હોય તો જો આ 10, બીજી 10 અને આ 50, તો ટોટલ 70 થાય. કેટલી વેચાણી એમ નથી, કેટલા પ્રકારની. કેટલી વેચાણી એમ પૂછવું તો આ જો તમને ક્વોન્ટિટી એટલે જથ્થો આપેલો તો 50 ને 60 ને 70, તો 70 થાય. પણ કેટલા પ્રકારની? તો કે 1, 2, 3 પ્રકારની. આ પ્રશ્નની અંદર ભૂલ ન થાય એવું ધ્યાન રાખો. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ. તો કે હાઉ મચ મની વોઝ ટુ બી પેડ બાય ધ કસ્ટમર. કસ્ટમર જે ગ્રાહક છે એ ગ્રાહક દ્વારા હાઉ મચ એટલે કેટલા રૂપિયા છે એ ચૂકવવામાં આવ્યા. તો કસ્ટમર દ્વારા કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો આનાથી હેલો પ્રશ્ન શું હોય? આવો તમને ડેટા આપેલો હોય. હવે આ તમારે હાઉ મચ છે એ પછી તમને પ્રશ્ન પૂછેલો તો એ કંઈ તમારે રાખવાનો હોય, એ શું કરવાનું હોય? કાઢી નાખવાનું હોય. તો જવાબ આપણો શું આવશે? તો કે રૂપિયા અહીંયા તમને આપેલું છે, રકમ શું છે? તો કે 8,500. 8,500 was to be paid. આ બધું પછી એમ નામ was to be paid by the customer. એટલે કે 8,500 રૂપિયા છે એ પેડ એટલે ચૂકવવામાં આવ્યા બાય ધ કસ્ટમર એટલે કે ગ્રાહક દ્વારા. પછી આ હાઉ મચ છે બધું શું કરવાનું? કાઢી નાખવાનું, પૂછી નાખવાનું, એની કોઈ જરૂર નથી. હવે અહીંયા આપણે ટોટલ જોઈએ એટલે ખ્યાલ આવે. તો કે અહીંયા જો તમને ટોટલ આપેલો છે 8,500, કારણ કે બધી અમાઉન્ટનો જથ્થો છે. જો તમને કદાચ એમ પૂછેલું હોય કે બોટલના કેટલા પૈસા ચૂકવ્યા તો 2,000 થાય. તમને કદાચ એમ કે ટિફિનના કેટલા ચૂકવ્યા તો 1,500 થાય. એવું થોડુંક છે, અહીંયા જે પ્રશ્ન પૂછ્યો એ જ પૂછે. ક્યારેક આવો પ્રશ્ન ફેરવી પણ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. તો કે વોટ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ શોપ. વોટ ઇઝ ધ એડ્રેસ? એડ્રેસ સરનામું શું છે? આ શોપ, આ દુકાન છે એનું સરનામું શું છે? તો કે શું લખ્યું છે? તો કે આ વોટ છે એ પછી તમારે કાઢી નાખવાનું હોય. વોટને કંઈ હવે રાખવાનું હોય નહીં. તો તમે લખી શકો ધ એડ્રેસ ઓફ ધ શોપ. તો જો અહીંયા શરૂઆત થઈ ધ એડ્રેસ ઓફ ધ શોપ શું છે? હવે અહીંયા વર્તમાનમાં પ્રશ્ન પૂછેલો છે તો અહીંયા પછી ઇઝ જ લખવાનું હોય અથવા તો આર લખવાનું હોય. વર્તમાનના રૂપ હોય. ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો હોય તો ભૂતકાળના રૂપ હોય. તો કે ધ એડ્રેસ ઓફ ધ શોપ ઇઝ કૃષ્ણનગર, ભાવનગર. જે એડ્રેસ છે એ કૃષ્ણનગર, ભાવનગરનું છે. જોઈએ આપણે જો શું આપેલું છે? કૃષ્ણનગર, ભાવનગર. તમને એડ્રેસ છે, તમને એડ્રેસ આપેલું છે શોપનું.